પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જ્ઞાતિવાદના નિવેદન પર અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન। સમાજમાં જ્ઞાતિવાદના વાડા ન ઉભા કરવાની અલ્પેશ કથિરિયાની સલાહ। નેતૃત્વ લેનારા અને નેતૃત્વ આપનારે જ્ઞાતિવાદના વાડા ન ઉભા કરવા જોઈએ। આ વાત અમે 2015ના આંદોલનથી કરતા આવીએ છીએ। આનંદીબેન પોતાની વાત ખૂબ જ મજબૂતાઈથી રજૂ કરી છે। વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં નેતૃત્વનું સ્તર નીચું જઈ રહ્યું છે। સમાજના લોકોમાં એકબીજાને કાપવાની પ્રવૃત્તિ ચાલે છે। અલ્પેશ કથિરિયાએ આ નિવેદન આપ્યું છે। પાટીદાર સમાજની અંદર થઈ રહેલા જ્ઞાતિવાદને લઈને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના આનંદીબેન પટેલે સુરતમાં એક સૂચક નિવેદન કર્યું છે। સમાજને લગતું એક સૂચક નિવેદન કર્યું છે, જેમાં લેવા કડવા ન કરી માત્ર એક સમાજને આગળ વધારવાનું કામ કરવા જોઈએ તે પ્રકારનું એક સૂચક નિવેદન કર્યું છે। ત્યારે આપણી સાથે પાટીદાર અગ્રણી અલ્પેશભાઈ કથિરિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, આનંદીબેન પટેલનું આપણે આખું નિવેદન સાંભળ્યું, જે રીતે એમાં વાત કરવામાં આવી રહી છે એને લઈને આપનું શું મંતવ્ય છે, શું માની રહ્યા છો? ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં યુપીના રાજ્યપાલ છે અને હાલ સુરતના પ્રવાસે એમણે આજે વાત કરી છે। એક સામાજિક વ્યક્તિ તરીકે અને જાહેર જીવનના વ્યક્તિ તરીકે છેલ્લા 40 થી 50 વર્ષનો એમનો અનુભવ છે। એમણે જે વાત કરી છે કે નેતૃત્વ લેનારા અને નેતૃત્વ ઈચ્છનારા વ્યક્તિઓએ જ્ઞાતિવાદના વાડા ઉભા ન કરવા જોઈએ। જેમ કે લેવા કડવાની બાબતમાં એમણે ખાસ પ્રકાશ ફેંકો છે કે આ લેવા છે, આ કડવા છે, આ જિલ્લાના છે, આ પ્રાંતના છે, આ ગામના છે। તો આ પ્રકારની વાદ પ્રવૃત્તિ ન થવી જોઈએ। પાટીદાર એટલે પાટીદાર। તો આ વાતને અમે 2015થી આંદોલનથી કરીએ છીએ। જયમાં ઉમા ખોડલની બોલીએ છીએ, સરદાર સાહેબની પણ વાતો કરીએ છીએ। એટલે એમની જે વાત છે ખૂબ મજબૂતાઈથી એમણે રજૂ કરી છે, સમાજે સ્વીકારવી પણ જોઈએ। ખાસ કરીને દરેક સંસ્થાઓની અંદર કામ કરે છે, સામાજિક પ્રતિનિધિત્વ કરે છે અને સમાજને કંઈક ને પણ નાની મોટી પ્રવૃત્તિ કરે છે। એવા દરેક લોકોએ આ બાબતે આગળ આવી અને સમાજની અંદર આવા વાડાઓ ન થાય એની કાળજી રાખવી જોઈએ અને ભવિષ્યમાં પણ સમાજનું કઈ રીતે એક તાંતણે બંધાય અને આનાથી સમાજના નાના વર્ગને કઈ રીતે ફાયદો થાય એ પ્રકારની પ્રવૃત્તિ થવી જોઈએ। અને એ આનંદીબેને જે પણ સૂચક વાત કરી છે એ દરેક વાત સાથે હું સહમત છું। અત્યારે આ પ્રકારે નિવેદન જાહેરમાં લોકોને સમજ થાય એ પ્રકારે આપવું શા માટે આપી શક્યું હોય, એવી શું પરિસ્થિતિ સર્જાઈ હોય છે એવું મનાય છે? મને જે લાગે છે એ પ્રકારે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિની અંદર કોઈ એક સમાજ નહીં, પરંતુ જે પ્રકારે સ્તર નીચે જઈ રહ્યું છે કે એકબીજાનું કાપવું, વાદ ઉભા કરવા, પોતાના મહત્વ માટે, પદ માટે, ટિકિટ માટે કે કોઈ પણ પ્રકારની કહી શકાય કે મહેચ્છા માટે એકબીજાને નીચે દેખાડવા, તો એમણે જે વાત કરી છે કે નેતૃત્વની બાબતમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન થવી જોઈએ। તો મને લાગે છે કે આ પ્રકારે એકબીજાને નીચા ન દેખાડે એ માટે આનંદીબેને આ સૂચક ટકોર કરી હોઈ શકે। બિલકુલ, એટલે અલ્પેશ કથિરિયા જે રીતે આનંદીબેન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ખૂબ જ મોટી વાત કરી છે। ચૂંટણીમાં જે રીતે એકબીજાને નીચું દેખાડવામાં આવતું હોય છે, તું કડવા, તું લેવા, અને આ પ્રકારે જે પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે તેના લગતું ક્યાંક આ આનંદીબેન પટેલે નિવેદન આપ્યું હોવાનું મનાઈ રહ્યું છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।